કેશોદ પંથકના એક ગામમાં પિતા હેવાન બન્યો છે અને પોતાની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કેશોદ પોલીસ દફતરે નોંધાઈ હોવાની વિગતો જાણવા મળી છે। આ બાબત અનુસંધાને કેશોદ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। કેશોદના એક ગામે કાળજુ કંપાવી નાખે એવી અને સમાજને કલંક લગાડે એવી ઘટના બહાર આવી છે, જેનાથી હાહાકાર મચી ગયો છે। કેશોદ પંથકના એક ગામે સગો બાપ બન્યો શૈતાન પોતાની સગીર વયની દીકરી સાથે પોતાના ઘરે તથા અન્ય જગ્યાએ લઈ જઈને અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો અને સગીર વયની દીકરીને ધમકી આપતો સગીરાની માતા સમગ્ર મામલે અજાણ હોય ભોગ બનનાર યુવતીએ પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી BC ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા નરાધમ પિતા ઉમેશભાઈ લાખાભાઈ ભરડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)F 64(2)M 65(1) 351(3) પોક્સો એક્ટ ક 4(5)L N 6, 8, 12 હેઠળ ગુનો નોંધી અને નરાધમ પિતાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે।